દર વર્ષે ઇન્કમ ટેક્સ ફોર્મ ભરવાનો સમય આવે ને એટલે થોડી ચિંતા તો થાય જ, બરાબર ને? પણ હવે એ ટેન્શન ભૂલી જાઓ. આજે આપણે જોવાના છીએ કે સેસ પોર્ટલ પર આ કામ કેટલી સહેલાઈથી આમ ચપટી વગાડતા જ પતી જાય છે. ચાલો સ્ટેપ બાય સ્ટેપ બધું સમજી લઈએ. પેલા બધા આંકડા ભેગા કરવાના, પછી ગણતરી કરવાની અને પાછું એમાં ભૂલ ના થાય એનું પણ ધ્યાન રાખવાનું. સાચું કહું તો આ વાર્ષિક આવકવેરા પત્રક ભરવું એ કોઈ મોટા પડકારથી ઓછું નથી. મોટાભાગના લોકો માટે તો આ એક માથાનો દુખાવો જ બની જતો હોય છે. પણ જરા વિચારો, જો આ બધું જ કામ જાતે થઈ જાય તો? કોઈ ગણતરી નહીં, કોઈ ડેટા એન્ટ્રી નહીં, બસ સેસ પોર્ટલ આ જ જાદુ કરે છે. આપણે જોવાના છીએ કે કેવી રીતે એક પણ આંકડો ટાઈપ કર્યા વગર ખાલી થોડી જ મિનિટોમાં આખું પત્રક તૈયાર. ખરેખર આ તો એકદમ ગેમ ચેન્જર વસ્તુ છે. તો ચાલો હવે સીધા જ પ્રોસેસ શરૂ કરીએ. સૌથી પહેલું અને સાચું કહું તો સૌથી અગત્યનું સ્ટેપ એ છે પોર્ટલમાં બરાબર લોગિન કરવું. કારણ કે જો અહીંયા જ ભૂલ થઈ ગઈ તો પછી આગળ વધવું મુશ્કેલ થઈ જશે. ઓકે, હવે અહીંયા એક વાત ખાસ સમજવા જેવી છે. જુઓ, પોર્ટલ પર બે જાતના લોગિન હોય છે, એક સ્કૂલનું અને બીજું ટીચરનું. આપણે તો આપણું પર્સનલ ઇન્કમ ટેક્સ ફોર્મ બનાવી રહ્યા છીએ, બરાબર? તો સિમ્પલ છે, સ્કૂલના લોગિનથી તો આપણું કામ નહીં થાય. આપણે પોતાના પર્સનલ ટીચર આઈડીથી જ લોગિન કરવાનું છે. કેમ? કારણ કે તો જ સિસ્ટમ આપણા પોતાના પગારની વિગતો બતાવી શકશે. એકદમ લોજિકલ વાત છે નહીં? અને આ પ્રોસેસ પણ એકદમ સિમ્પલ છે. ખાલી 3 સ્ટેપ યાદ રાખવાના. પહેલું, સાસ ગુજરાતની વેબસાઇટ ખોલો. બીજું, લિસ્ટમાંથી પોતાનો જિલ્લો સિલેક્ટ કરો. અને ત્રીજું, બસ પોતાના ટીચર આઈડી પાસવર્ડથી લોગિન કરી લો. ધેટ્સ ઇટ, થઈ ગયું. ચાલો, તો લોગિન તો થઈ ગયું. હવે આપણે આગળ વધીએ. આપણું બીજું સ્ટેપ છે સાચા ઓપ્શનને શોધવાનું. મેનુમાં તો ઘણી બધી વસ્તુઓ દેખાશે, પણ આપણે ક્યાં ક્લિક કરવાનું છે? ચાલો એ જોઈએ. લોગિન થતાં જ મેઇન મેન્યુમાં પગારની માહિતી લખેલું દેખાશે. બસ એના પર ક્લિક કરી દો. હવે આની અંદર ગયા પછી એક નાની પણ ખૂબ જ મહત્વની વાત છે, જેનું ખાસ ધ્યાન રાખવાનું છે. અંદર જશો એટલે ત્યાં 2 ઓપ્શન દેખાશે. એક હશે જાત આકારણી પત્રક ઓલ્ડ અને બીજું હશે જાત આકારણી પત્રક ન્યૂ. આપણે જૂનાને ઇગ્નોર કરવાનું છે અને હંમેશા જાત આકારણી પત્રક ન્યૂ પર જ ક્લિક કરવાનું છે. બસ આટલું યાદ રાખી લીધું ને એટલે સમજો કે અડધું કામ તો પૂરું. અને હવે આવે છે આ આખી પ્રોસેસનો સૌથી મજેદાર, સૌથી જાદુઈ ભાગ. એક એવું સ્ટેપ જ્યાં આપણે કશું જ નથી કરવાનું, બધું જ કામ સિસ્ટમ પોતે જ કરશે. જેવું જ આપણે પેલા ન્યૂ ફોર્મ પર ક્લિક કરીશું, બૂમ! આપણી સ્ક્રીન પર આખું ફોર્મ ઓટોમેટિક ભરાયેલું આવી જશે. સિસ્ટમ જાતે જ માર્ચથી ફેબ્રુઆરી સુધીનો આપણો પગાર, મોંઘવારી ભથ્થાનું એરિયર્સ હોય કે બીજું કોઈ પણ એરિયર્સ હોય, બધું જ જાતે ગણીને ટોટલ ઇન્કમ તૈયાર કરી દેશે. હવે સવાલ થાય કે આ બધું જાતે કેવી રીતે થયું? તો એનું કારણ એ છે કે ફેબ્રુઆરી મહિનાનું પગાર બિલ ઓલરેડી જનરેટ થઈ ગયું હોય છે. એનો મતલબ શું? કોઈ જાતે ગણતરી કરવાની જરૂર નથી અને ભૂલ થવાનો તો કોઈ સવાલ જ નથી. બધી જ વિગતો સિસ્ટમ આપમેળે ભરી દેશે. છે ને કમાલ? તો જુઓ, બધી ગણતરીઓ થઈ ગઈ, ફોર્મ પણ ભરાઈ ગયું, પત્રક ઓલમોસ્ટ રેડી છે. હવે ખાલી છેલ્લા 2-3 ક્લિક્સનું જ કામ બાકી છે. ચાલો ફટાફટ આ પ્રોસેસને પૂરી કરીએ. હા, પણ અહીંયા એક નાની પણ ખૂબ જ કામની ટેકનિકલ વાત યાદ રાખજો. ડાયરેક્ટ પ્રિન્ટ નથી કરવાનું. પહેલાં જે આવકની માહિતીવાળું ટેબ છે ત્યાં સેવ બટન દબાવો. પછી એની બાજુમાં જે અન્ય વિગતવાળું ટેબ છે ત્યાં જઈને પણ સેવ બટન દબાવો. આ 2 વાર સેવ કરવું જરૂરી છે, આ ભૂલતા નહીં. બસ આ બંને જગ્યાએ સેવ થઈ જાય પછી સીધું પ્રિન્ટ ઓપ્શન પર ક્લિક કરી દો. અને ત્યાં પણ સારી વાત એ છે કે ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં પત્રક ડાઉનલોડ કરવાનો ઓપ્શન મળશે. અને બસ ખાલી એક ક્લિક અને નાણાકીય વર્ષ 2025-26 માટેનું એકદમ પરફેક્ટ અને સચોટ આવકવેરા પત્રક આપણી સામે તૈયાર. કેટલું બધું સહેલું નહીં? તો આ હતી આખી પ્રોસેસ. ચાલો તો હવે ફટાફટ એક નજર કરી લઈએ કે આ રીતે કામ કરવાના સૌથી મોટા ફાયદા કયા છે. તો આનાથી આપણને શું ફાયદો થયો? જુઓ, પહેલી વાત, કોઈ મેન્યુઅલ એન્ટ્રી કરવાની જ નથી, એટલે ગણતરીમાં ભૂલ થવાનો કોઈ ચાન્સ જ નહીં. બીજી વાત, કોઈ થર્ડ પાર્ટી એપની જરૂર નથી. આપણો બધો ડેટા સરકારી પોર્ટલ પર એકદમ સેફ અને સિક્યોર છે. અને ત્રીજી અને સૌથી અગત્યની વાત,
સમયનો જબરદસ્ત બચાવ. જે કામ પૂરું કરતા કદાચ કલાકો લાગી જતા એ હવે ખાલી મિનિટોમાં જ પતી જાય છે. આનાથી વધુ સારું બીજું શું જોઈએ? તો હવે આટલી સહેલી અને ફાસ્ટ રીત જાણ્યા પછી શું લાગે છે? આવતા નાણાકીય વર્ષ માટે કોઈ ટેન્શન લેવાની જરૂર છે? મને તો નથી લાગતું. હવેથી ઇન્કમ ટેક્સ ફોર્મ તૈયાર કરવું એ આપણા માટે એકદમ સહેલું કામ બની